માટે દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંકલ્પ ચરિતાર્થ કરીશ। ન ગંદકી કરીશ, ન કરવા દઈશ। હું સૌથી પહેલા પોતાનાથી, મારા પરિવારથી, મારા મહોલ્લાથી, મારા કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ। આપણે જાણીએ છીએ કે દુનિયાના એ જ દેશો સ્વચ્છ છે જેના નાગરિકો ગંદકી કરતા નથી। અમે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર કરતા રહીશું। હું આજે જે શપથ લઈ રહી છું એ શપથ અન્ય 100 વ્યક્તિઓને પણ લેવડાવીશ જે દર વર્ષે 100 કલાક સ્વચ્છતાના કામ માટે આપશે। ગાંધીજીના સપનોનું ભારત માત્ર નવી પ્રાથમિક શાળા માલણપાડા, તાલુકો ધરમપુર, જિલ્લા વલસાડમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટના પ્રી વોકેશનલના શિક્ષક મિત્રો અમારી શાળામાં આવીને ધોરણ 6 થી 8ના બાળકો જોડે ખૂબ સુંદર સમરસ થઈને જીવન ઉપયોગી કૌશલ્ય બાળકોને ખૂબ હસતા રમતા આનંદમય પ્રવૃત્તિ કરાવતા, જેમ કે ભેટ કલમ બાંધવી, એનો ઉપયોગ અમારા બાળકો ઘરે પણ રોપો કાપીને કલમ બાંધવાનો પ્રયત્ન કરીને ઘરના વાલીઓ પણ ખુશ થયા। તેની સાથે સાથે આ શિક્ષક મિત્રો એટલું સુંદર રીતે સમજાવે છે કે એ લોકો ફ્યુઝ બાંધતા પણ ઇલેક્ટ્રિકમાં ફ્યુઝ બાંધતા શીખી ગયા। પીળા બલ્બની જગ્યાએ વ્હાઇટ બલ્બ વાપરવાનું જે મહત્ત્વ એમના દ્વારા સમજાવવામાં આવ્યું અને કેટલાઓ બાળકોએ પોતાના માતા પિતાને સમજાવીને ઘરે વ્હાઇટ બલ્બનો ઉપયોગ તરફ જેથી કરીને ઉર્જા બચાવ, વીજળીનું મહત્ત્વ સમજીને ઉર્જા બચાવવામાં પણ સફળતા મળતી રહેલી છે। તેની સાથે સાથે કૃષિ સંદર્ભે અવનવી વાતો, જેમ કે હવે રાસાયણિક ખાતરથી આપણી જમીન ઉત્પાદન ખૂબ ઘણી બધી માત્રામાં ઘટી રહ્યું છે। તેની સામે અળસિયાનું ખાતરનો ઉપયોગ, કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ એમને પ્રેક્ટિકલી જ્ઞાન આપવાના કારણે, સમજ આપવાના કારણે બાળકો હવે ઘરના માતા પિતાને સમજાવીને ગાય કે ભેંસનું છાણનો ઉપયોગ પણ પોતાના ખેતરમાં નાખવા માટેનો વાતો કરતા થયા છે। આવી રીતનું શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટના ગુરુદેવના માર્ગદર્શનથી જે શિક્ષક મિત્રો આવે છે એ અમારી શાળાના બાળકોને, સ્ટાફ મિત્રોને પણ અવનવું જાણવાનું, વિજ્ઞાન
પ્રેક્ટિકલી જ્ઞાન થિયરી કરતાં પણ બાળકોને પોતાની આંખે પોતાના હાથે પ્રેક્ટિકલી કરવાના કારણે એમનું શિક્ષણ અને જ્ઞાન કાયમી મગજમાં સ્થિર થઈ જાય એટલે ઘણા જે કોયડાઓ ઘણી જે સમસ્યાઓ છે જેમ કે માપન છે વગેરે વગેરે બાબતો છે એમને ખૂબ સુંદર એમને પ્રેક્ટિકલ દ્વારા કરાવવાના કારણે બાળકોના જીવનમાં ખૂબ સુંદર સમજ પ્રાપ્ત કરી રહ્યા છે જે અમારા માટે સરાહનીય અને આનંદ અને ગૌરવની બાબત છે. પુનઃ એકવાર ફરીથી સૌ શિક્ષક મિત્રોનો અને શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનો હૃદયથી આભાર માનું છું.